તો રામ રામ દોસ્તો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. અને વાંહે પડ્યું છે આપણું કિંગ ટ્રેક્ટર. અને અત્યારમાં રોજ આપણે ચમકાયેલું પડ્યું હોય, અત્યારમાં હું એની હાલત દેખાડું તમને. કરી નાખ્યું છે ખાંદા ખાંદા વાળું. અને અત્યારમાં જાહેર વાઢવાના દાડિયા છે અને હું જઉં છું ટોલું તોડવા. અને આ તમને ઊભા કપા હું દેખાડું. આગળ મેં વિડીયો બનાવી ઇન્ટ્રો પછી શૂટ કરું છું. તો જો આ ઊભા કિલ્લામાં એટલે ઊભા કપામાં કિલ્લા પાડ્યા છે. અને ઓલકર આપણે જ્યાં કાયમ હાલતા હતા ને એ અમારા દાદાની વાડી હતી. ત્યાં કંઈક ગમી થયું હોય તો એમને અહીંયા તાળું મારી દીધું. એ આપણે આપણા કપામાં કિલ્લો પાડ્યો. ઊભા કપામાં ના જાપો હરખો ખોલી નાખું, ટોલું જોડવા જઉં છું. એટલે ટોલું આંચોથી લાવવાનું એટલે વળે નહીં ને. તો આગળ તો હું ઘરે જ નીકળ્યો ત્યાં દેખાડી દીધું હતું. ઇન્ટરવાય વાડી આવીને શૂટ કરું છું. અને આવું કંઈક ટ્રેક્ટર કિન નાખ્યું છે ને ઝાર વાટવાના દાડિયા છે. તો હવે આગળ જોતા રહો વિડીયો ગમે તો વિડીયોને લાઈક બાઈક કરજો અને સપોર્ટ આપજો. આવો ને આવો અત્યારે સપોર્ટ તમે સારો આપો છો. આપણો વિડીયો કોઈ જોવે નહીં, બદલે 100 જણા 50 જણા 100 જણા 150 જણા એવા જણા આપણો વિડીયો જોવે. તો આગળ કન્ટિન્યુ જોતા રહો. અને આ આપણું ટ્રેક્ટર છે. તો દોસ્તો નીકળી ગયા છીએ આપણે વાડીએ જવા. અને જો આ આપણું ટ્રેક્ટર છે. ઇન્ટ્રો શૂટ કરવાનું બાકી છે. વાડીએ જઈને કરી નાખીશ. ને આવું કંઈ વાતાવરણ છે અત્યારે. નિશાળોની બસ આવે છે. ને આજ છે આપણે ઝાર વાઢવાના દાડિયા. ને આગળ ઇન્ટ્રો હું તમને બધું કરી દઈશ. હું જાઉં છું નાય બસ તૈયાર થાય. એક બસ ગઈ, આ બીજી આવી આદેશની, એક આમ ગઈ, બીજી અત્યારમાં નિશાળોની બસ ચાલુ થઈ. તો જો આગળ કન્ટિન્યુ વિડીયો. તો દોસ્તો ઊભા કપામાં ટ્રેક્ટર જોઈતું જોવો છો. કપા છે ને આમાં ઓલા ઝાંપો ખુલ્લો હતો ને આપણો ગમે ગયું હોય ને અહીંયા આપણે જો આ કપામાં ટ્રેક્ટર આપવું પડે. હમણાં હું કંઈ મળું અને આગળ ટ્રેક્ટરને ટોલું આપણું દીપુ દાદાને ટોલું લઈ આવશું. ટ્રેક્ટર આપણું અત્યારમાં જો અહીં વાગી ગયો આવી વાળો લોહી નીકળ્યું. બહુ લાંબુ દેખાડાય નહીં યુટ્યુબમાં લોહીવાળી વસ્તુ, કારણ કે કંઈક યુટ્યુબમાં સ્ટ્રાઇક કે એવું કંઈક આવે ને આવું કંઈક છે ને. જવાનું દાડિયા છે અહીંયા. તો આગળ જોવો કન્ટિન્યુ. અહીં પહોંચી જાય છે. દાડિયા છે અહીંયા. દાડિયા વાળે ઝાર અને ગાદું અંજામ ચાલુ છે કામ. આપણું ટ્રેક્ટરની લઈને પહોંચી ગયા અહીંયા. જો આમ વાળે ઝાર દાડિયા. હું વાળતો ફૂલ વળી ગયો પછી. તો આગળ જોવો કન્ટિન્યુ. તો ટ્રેક્ટર ભરવાનું કરી દીધું એ ચાલુ. જો ટ્રેક્ટર દાડિયા ટ્રેક્ટર ભરી ગયું છે. જોવો તમે દાડિયાથી ભરે છે. એટલું જ્યું છે ને હું ભરતો મારી હાલ થઈ ગઈ. અહીં કરે ટ્રેક્ટર પીડ્યું છે. આવું કંઈક વાતાવરણ છે. તો દોસ્તો ટ્રેક્ટર ભરી નીકળી ગયો છું. દાડિયા હતા એટલે ધીમું બોલતો એંગલ સુધી ભરી લીધું છે. હાલે જો આખો ભરી ગયો. ખેતી મને નથી થાય ટ્રેક્ટર ચાલુ છે ને જઉં છું નીણ પીઠે નાખવા. અને આ તો બધું આવતું વાતાવરણ છે. તો આગળ જોવો કન્ટિન્યુ વિડીયો, પછી મળીએ. પહોંચી ગયા પીઠાને ઉતારવા માંડ્યા નીણ મજૂર. આપણું ટ્રેક્ટર હશે અહીંયા કાબર ને હનુમાન દાદા નીણ ઉતારવા માંડ્યા. અને ઉતારી નાખીએ. અને હું મારું આટા હા વેસકો બેસું છું મારું ઉપા ઉતારે છે ઢગલો. હા વાંહે મેં ગયો પડશે હો, નમી ગયું થાય કોઈ. હા જાહેર હારી છે ઝીણી. ગમે ભાવ આવે એ આવે એના ભાગમાં હોય આવે પોતે જાય ને. તો આગળ કન્ટિન્યુ વિડીયો જોતા રહે. આવું કંઈક નીણ પીઠ છે બધી કોઈ. જો એ કોઈ નીણ, આ નીણનું પીઠું બોટાદમાં સગિયા દવાખાની પાછળ સાળંગપુર રોડની અહીં. તો હવે આપણે નીકળી ગયા છીએ ટ્રેક્ટર લઈ અને જાવીશું વાડીએ. બીજો ટોલો ભરવા ટોલો ખાલી થઈ ગયો. અને અહીં જો સગિયા દવાખાનું છે તમને દેખાડતું ભાઈ. આ સગિયા દવાખાના હોસ્પિટલ. અને વાય આઈસર આવ્યું એટલે આપણે આ લેવું પડશે. તો હવે મળીએ વાડીએ જઈને. દાડિયા વાઢે જ છે વાડીએ. તો આગળ
જો આ વાડીએ પહોંચી ગયો ને કિલ્લા વાડીમાં ટ્રેક્ટર ખૂતાડ્યું હતું કાઢી લીધું કિંગે આપણે ટ્રેક્ટર હતું નહીં વિડીયો ઉતારવાળું દેખાડે તમને ઝાડ કરીને કાઢ્યું તાળિયા વાટે જાહેર ટ્રેક્ટર ભરવાનું છે ટ્રેક્ટરની હાલી ગારો તો એને મૂક્યું હતું કમ્પ્લીટ કરીને તો જોવાથી તો આગળ જોવો કન્ટિન્યુ વિડીયો. તો ટ્રેક્ટર ભરાઈ ગયું છે આપણું ને મનુભાઈ આવી ગયા છે. શું કહેવા માંગો? ટ્રેક્ટર ખૂતે જાય એમ જો અહીંયા કિલ્લા તમને દેખાડું અને હું જો આખો ભરી નીકળો જો એક વાર તો ખૂતાઈ ગયું હતું સામે માંડ કાઢ્યું બહાર પછી અહીંયા કણે સામે કિલ્લા રહ્યા ત્યાં બધું બેસી જાય એવું થઈ ગયું હતું ને અહીંયા હજી કાઢવાનું એટલું ભરી લીધું ને એક નાખ્યા તમને ખબર છે આગળ. તો આગળ જોતા રહ્યો કન્ટિન્યુ વિડીયો. પછી આગળ કંઈક મળીએ ને જઉં છું નીણ પીઠે. અમારા મનુભાઈ બેસી ગયા છે શાંતિથી. તમે કેમ બેસી ગયા છો? દવા બવા નથી છાંટવી? ના પડે યાર. દોસ્તો હમણાં ટ્રેક્ટર લઈને જતા કિલો કેટલો ઊંડા થઈ ગયો જો. હા હેલું પડ્યું હે લીલું હે તોય આમાંથી આપણા કિંગ હે ને મેપતું નથી હાલ્યું જાય. હા લીલું હમણાં હાલ્યું હે. હા એનો પહેલો નીણું કરવાનું કરી દીધું ચાલુ ને ચાલુ થઈ ગયું. આવું કંઈ વાતાવરણ છે. આગળ જો એવું ડૉક્ટર આવી ગયું છે સુરાભાઈનું. ટાયર જો નાનું લાગે આમ છે ને સુરા કાકાનું છે ને આપણું છે આપણી જાહેર છે ને આપણું તો ડૉક્ટર બહાર પડ્યું આથી ને આ એક બીજા ભાઈની પડખી આવી અને આપણે આટલી રહી છે બીજી રહેશે કંઈ 90 રૂપિયા 80 રૂપિયાનો એવો ભાવ છે. અને હવે વાગી ગયા છે 3. હું જઉં છું ખાવાનું ઉભા આવી તો આગળ કન્ટિન્યુ વિડીયો જોતા રહ્યો. સાંજ સુધી શું કર્યું છે સાંજના વિડીયો પૂરો કરી દઈશું. ટ્રેક્ટર ખૂતાણું હતું મોરથી ઊંચું સાંજથી વિડીયો તમને હું આખો જોઈજો તમને તો ખબર પડશે મજા આવે છે. તો આગળ જુઓ વિડીયો જાય એટલે રહી તો આવી ગયા તમારા ઉપર પીઠે ને હું જઉં છું ખાવાનું. વાગી ગયા છે 3:30. તો કઈ પી નાય ધોઈને જવાનું વાડીએ. તો વાડીએ કંઈક આંટો બાટો મારશું આરામ કરશું. તો આગળ કન્ટિન્યુ વિડીયો મળી આવે. તો દોસ્તો નાય ધોઈને ફ્રેશ થઈને આવી ગયા હતા વાડીએ અને વાગી ગયા છે 5:30 અને પરસેવો વળી ગયો છે. ઓલા કણે ઓલા થાંભલા પાયે ખોદતો હતો ત્યાં ખડ ને એવું હતું ને તે આ થાંભલો રહ્યો ને આ પહેલો નહીં બીજા થાંભલા પાયે ત્યાં ખોદતો હતો અને ખાઈ પીને આવી ગયો વાડીએ. વાગી ગયા છે 5:30 અને હવે કાંઈ આગળ છે નહીં ને વાદળા જેવું છે. તડકો બડકો કાંઈ આવતો નથી હજી તો. વરસાદનું બધું પાણી હજી હુકાણું છે જ છે. હુકાણું પણ હાવ હુકાણું નથી લીલું બહુ છે અને હવે આગળ કાંઈ છે નહીં. તો આ વિડીયોને અહીંયા જ પૂરો કરી દેવી. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળીશું નવા વિડીયોમાં. તો જય શ્રી રામ.